હેલો મિત્રો, આજે હું મારા પાર્ટ 4 વિડીયોમાં ધોરણ 9નું પ્રથમ ચેપ્ટર લઈને આવ્યો છું. અને એમાં જો મિત્રો તમારે પાર્ટ 1, 2, 3 જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો, જેથી કરીને અગાઉના ટોપિક સમજ્યા બાદ આ ટોપિક તમને એકદમ સરળતાથી સમજાઈ જાય. તો ચલો મિત્રો, આજે આપણે લઈએ દ્રવ્યની અવસ્થામાં ફેરફાર, એ તાપમાનની અસર. તો દ્રવ્યની અવસ્થામાં કયા કયા ફેરફાર થાય? આપણને ખબર છે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય, કે બરફનું પાણીમાં, અને પાણીનું શામાં રૂપાંતર થાય? વરાળમાં. તો આ સિમ્પલ વસ્તુ છે, પણ વિજ્ઞાનની ભાષામાં અલગ અલગ નામ આપેલા છે. તો એ નામના આપણે આજે અભ્યાસ કરશું. પ્રથમ આજે આપણે જોઈશું ગલન. ગલન કોને કહેવાય? ગલન શબ્દ આપણે સમજવાનો છે, સિમ્પલ જ છે. ઘનમાંથી પ્રવાહી બનવાની જે ક્રિયા છે એને શું કહેવાય? ગલન. ઘનમાંથી પ્રવાહી જે બનવું જે છે એ બનવાની ક્રિયાને શું કહેવાય? ગલન. કે આપણે જ્યારે બરફ જે છે, બરફનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો એને શું કહેવાય? ગલન. તો ગલન બિંદુ છે એ કોને કહેવાય? કે જે તાપમાને પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે તો તે તાપમાનને ગલન બિંદુ કહેવામાં આવે છે. સિમ્પલ, શું કંઈ અઘરું નથી. કે જે તાપમાને ઘનમાંથી શામાં રૂપાંતર થાય? પ્રવાહીમાં, તો એને કહેવાય ગલન. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર બનવાની ક્રિયાને ગલન કહેવાય. અને ગલન બિંદુ જે તાપમાને પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે તો તે તાપમાને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. સમજાઈ ગયું? ઓકે, ચલો આપણે આગળ જોઈએ. તો હવે ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? કે ગલન બિંદુ જેટલા તાપમાને 1 કિલો ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય? ગલન ગુપ્ત લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. હવે આપણે આકૃતિથી સમજીએ કે 1 કિલો જે બરફ છે એ 1 કિલો બરફને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા. સમજાઈ ગયું? 1 કિલો ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય છે? ગલન ગુપ્ત ઉષ્મા. બરાબર. તો વ્યાખ્યા કઈ રીતે લખશું? ગલન બિંદુ જેટલા તાપમાને 1 કિલો ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. સમજાઈ ગયું છે? ઓકે. હવે ઉત્કલન. આપણને ખબર છે ઉત્કલન કોને કહેવાય? શબ્દમાં જ ખબર પડી જાય કે જ્યારે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય. આપણે સવારે વહેલા ચા પીએ તો ચાને ગરમ કરીએ છીએ, તો અમુક સમય પછી ચા ગરમ થયા પછી શામાં રૂપાંતર થાય? વાયુમાં. વાયુમાં રૂપાંતર થાય એટલે એ બિંદુને શું કહેવાય? ઉત્કલન. તો જે તાપમાને પદાર્થ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે છે તો તેને પાણીનું ઉત્કલન બિંદુ કહેવાય. પહેલા સમજો, ઉત્કલન કોને કહેવાય? કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? ઉત્કલન. અને ઉત્કલન બિંદુ કોને કહેવાય? કે જે તાપમાને પદાર્થ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે છે તે પદાર્થનું કે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. આપણને ખબર છે કે 100°C તાપમાન આપણે આપીએ તો પ્રવાહીનું શામાં રૂપાંતર થાય? વાયુમાં. અથવા તો 373 કેલ્વિન કહીએ તો પણ ચાલે. 373 કેલ્વિન જેટલું તાપમાન આપીએ ત્યારે પ્રવાહીનું અથવા તો પાણીનું શામાં રૂપાંતર થાય? વાયુમાં. તેને કહેવાય પદાર્થનું ઉત્કલન બિંદુ. ફરી આપણે જોઈએ કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને ઉત્કલન કહેવાય. જે તાપમાને પ્રવાહીનું વાયુમાંથી રૂપાંતર થાય તે તાપમાને તે પ્રવાહીનું અથવા તો પાણીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ચલો મિત્રો, કોન્સેપ્ટ સમજો. જે આ કોન્સેપ્ટ સમજી લેશો ને તો આ બધું એકદમ ઇઝીથી યાદ રહી જશે. ચલો હવે આપણે આગળ જોઈએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. આગળ આપણે ગલન ગુપ્ત ઉષ્મા જોઈએ કે જે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને ઘન પદાર્થનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા. એ જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? કે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની જે રૂપાંતર થાય અને રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય? શું કહેવાય છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ફરી જોઈએ કે ગલન ગુપ્ત ઉષ્મા કોને કહીએ? કે જે ગલન બિંદુ જેટલા તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવામાં આવે? કે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને
1 કિલો પ્રવાહીને વાયુમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. ચલો હવે આજ આટલો જ ટોપિક છે. આપણે જોયું ગલન. ગલન કોને કહેવાય કે ઘન પદાર્થનું શામાં રૂપાંતર થાય? પ્રવાહી. સમજાઈ ગયું? પછી ગલન બિંદુ કોને કહેવાય? ગલન બિંદુ કે જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે તો તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહેવામાં આવે છે. પછી ગલનગુપ્ત ઉષ્મા. ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવામાં આવે છે કે ગલન બિંદુએ 1 કિલો ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. પછી આપણે જોઈએ ઉત્કલન. ઉત્કલન કોને કહેવાય છે કે વાયુનું શામાં રૂપાંતર કરવાનું? પ્રવાહીમાં, એને કહેવાય ઉત્કલન કહેવાય. તો ઉત્કલન બિંદુ કોને કહેવાય? ઉત્કલન બિંદુ કે જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે તો તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. પછી આપણે ઉત્કલન ગુપ્ત ઉષ્મા જોઈ. ગુપ્ત ઉષ્મા એમાં શું જોયું કે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 કિલો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ચલો મિત્રો, આજે આટલા ટોપિક મેં તમને ભણાવી દીધા છે. નેક્સ્ટ જે છે લાસ્ટ ટોપિક પાર્ટ 5 હું ટૂંક જ સમયમાં લઈને આવીશ. અને મિત્રો, જો તમારે આગળના પાર્ટ જોવાના બાકી હોય તો જોઈ લેજો, જેથી કરીને આખું ચેપ્ટર તમને સરળતાથી સમજાઈ જાય છે. અને મિત્રો હા, જો તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું તમારા માટે સારામાં સારા વિડીયોઝ બનાવી લઉં અને મને મોટિવેશન મળશે. જય ભારત, જય હિન્દ.